દિયોદર તાલુકાની 5 જિલ્લા પંચાયત સીટ ઉપર મતગણતરી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દિયોદર શ્રી ડી.એન. કાછડના નેતૃત્વમાં સરકારી મોડેલ સ્કૂલ દિયોદર ભોયતળીએ રૂમ નંબર 1, 2 તથા પ્રથમ માળી રૂમ નંબર 2 માં યોજાશે, જેમાં પ્રથમ રાઉન્ડમાં 8 દિયોદર જિલ્લા પંચાયતની સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ત્યારબાદ 9 ડુચકવાડા જિલ્લા પંચાયત સીટની મતગણતરી હાથ ધરાશે. તે પૂર્ણ થતાં 13 કોતરવાડા જિલ્લા પંચાયત સીટની હાથ ધરાશે. ત્યારબાદ 24 રૈયા જિલ્લા પંચાયત સીટની મતગણતરી શરૂ થશે, જે પૂર્ણ થતાં 25 રાટેલા જિલ્લા પંચાયત સીટની મતગણતરી થશે. તો બીજી તરફ દિયોદર તાલુકા પંચાયતની 22 સીટો માટેની મતગણતરી ચૂંટણી અધિકારી શ્રી અને મામલતદાર દિયોદર શ્રી એ ગોહિલ તેમજ ચૂંટણી અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી દિયોદર શ્રી શામળભાઈ પટેલના નેજા હેઠળ યોજાશે, જે 2 ટેબલ ઉપર અલગ અલગ તાલુકાની સીટ પ્રમાણે ગણાશે. સવારે 9 કલાકે ટેબલ 1 ઉપર 3 દિયોદર 1ની, જ્યારે ટેબલ 2 ઉપર 1 ભેસાણા તાલુકા જિલ્લા પંચાયતની મતગણતરી હાથ ધરાશે. ટેબલ ઉપર ક્રમશઃ દિયોદર 2 અને ચીબડા તાલુકા પંચાયત, બાદમાં ધનકવાડા ગોલવી સીટની હાથ ધરાશે. બાદમાં ડુચકવાડા, કોતરવાડા, ફોરણા તાલુકા પંચાયતની, મોજરૂ જૂના પાલડી તેમજ જલોઢા રાટીલા તાલુકા પંચાયતની મતગણતરી થશે. બાદમાં કોટડા અને રવેલ તાલુકા પંચાયત તેમજ લુંદ્રા અને વડિયા તાલુકાની, બાદમાં રૈયા અને સોની સુરાણા વખા તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાશે.